નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, ત્યારે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે મિત્રો ત્યારે યુદ્ધ થવાનો જે માહોલ છે, તો આના કારણે મિત્રો ત્યારે ભારત દ્વારા મિત્રો અત્યારે જે સિંદૂર મિશન અત્યારે જે ચલાવવામાં આવી રહ્યું છે, તો સિંદૂર મિશન મિત્રો ત્યારે ક્યાં પહોંચ્યું છે અને આની પહેલા મિત્રો અત્યારે સમાચાર સૌથી મોટા એવા પણ સામે આવી રહ્યા છે કે પાકિસ્તાને મિત્રો ભારત ઉપર અત્યારે હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે। પાકિસ્તાને મિત્રો ભારતના ઘણા બધા શહેરોને મિત્રો ટાર્ગેટ બનાવ્યું હતું અને મિસાઇલ છોડવાની તૈયારી પણ મિત્રો ફૂલ કરી દીધી હતી। જોકે મિત્રો શેના કારણે પાકિસ્તાન ભારત ઉપર હુમલો કરી શક્યું નહીં ને અત્યારે મિત્રો આ જે ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ છે આ ક્યાં પહોંચ્યું છે અને અત્યાર સુધી મિત્રો ભારતે પાકિસ્તાન ઉપર કેવી કાર્યવાહી કરી છે અને કેટલી જગ્યા પર મિત્રો હુમલો કર્યો છે એના વિશે મિત્રો આજના વિડીયોમાં આપણે થોડીક વાત કરવાના છે। તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। હવે ભારત પાકિસ્તાન વચ્ચે મિત્રો યુદ્ધનો માહોલ કઈ રીતના બન્યો હતો તેની વાત કરીએ તો તમને બધાને મિત્રો ખબર હશે કે જમ્મુ કાશ્મીરમાં જે મિત્રો પહેલગામની અંદર જે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, તો આ આતંકી હુમલામાં લગભગ મિત્રો 27 લોકોના જીવ ગયા હતા। ભારતના મિત્રો એકદમ નિર્દોષ લોકો હતા, તેમના મિત્રો જીવ ગયા હતા। ભારતના લગભગ મિત્રો 25 લોકો હતા અને 2 લોકો મિત્રો વિદેશી હતા તેવું પણ સામે આવ્યું હતું, જેના કારણે મિત્રો ભારતના ઘણા બધા લોકોની અંદર મિત્રો આક્રોશ જોવા મળ્યો હતો અને પીએમ મોદીએ મિત્રો ખુદ કહ્યું હતું કે આતંકવાદીઓને છોડવાના નથી। હવે આના કારણે મિત્રો પીએમ મોદીએ સિંદૂર મિશન ચાલુ કર્યું અને 7 તારીખની રાતે મિત્રો ભારતે પાકિસ્તાનની જે આતંકી અડ્ડા હતા ત્યાં મિત્રો હુમલો કર્યો હતો। લગભગ મિત્રો 9 થી 10 જેટલા આતંકીઓના જે અડ્ડા હતા ત્યાં મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાનની અંદર જે તમામ આતંકીઓના જે અડ્ડા હતા તે મિત્રો ધરાશાયી કરી નાખવામાં આવ્યા હતા। 9 થી 10 જેટલા મિત્રો આતંકી જે અડ્ડા હતા તે મિત્રો ધરાશાયી કરી દેવામાં આવ્યા હતા। જોકે મિત્રો પાકિસ્તાનના કોઈ પણ જગ્યા ઉપર કે કોઈ પણ લોકો ઉપર મિત્રો હુમલો કરવામાં નહોતો આવ્યો। આ હુમલો મિત્રો ફક્ત આતંકવાદીઓના જે અડ્ડા હતા ત્યાં કરવામાં આવ્યો હતો। હવે તેના કારણે જે પાકિસ્તાનનું નિવેદન છે તેમને પણ એવું કહ્યું કે આ હુમલો અમારી ઉપર એટલે કે પાકિસ્તાન પર કરવામાં નથી આવ્યો, આ હુમલો છે એ આતંકવાદીઓ પર કરવામાં આવ્યો હતો। હવે 7 તારીખની રાત મિત્રો વીતી જાય છે અને 8મી તારીખે જે મિત્રો પાકિસ્તાન છે તે મિત્રો ભારત ઉપર હુમલો કરવાની તૈયારી કરી હતી। ભારતના ઘણા બધા શહેરોને મિત્રો ટાર્ગેટ બનાવ્યું હતું। પાકિસ્તાને મિત્રો ભારતના લગભગ 14 થી 15 કે આનાથી પણ વધુ શહેરને મિત્રો ટાર્ગેટ બનાવ્યા હતા અને હુમલાની મિત્રો ફૂલ તૈયારીમાં હતા। જોકે મિત્રો આપણી ભારતીય સેનાએ આ તમામ હુમલાને મિત્રો નાકામ કર્યા હતા અને 8 તારીખના રોજે જ મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર જે પાકિસ્તાનનું જે એર ડિફેન્સ હતું તેને મિત્રો ડ્રોન દ્વારા મિત્રો હુમલો કરી અને તેને મિત્રો ધરાશાયી કરી નાખ્યું હતું અને આ એર ડિફેન્સ મિત્રો ચીનનું હતું। એક બાજુ મિત્રો પાકિસ્તાને એવું નિવેદન આપ્યું હતું 7 તારીખના રોજે કે આ હુમલો આતંકવાદીઓ પર કરવામાં આવ્યો છે, અમારી ઉપર નહીં, પરંતુ જે પાકિસ્તાન છે તેમને જ મિત્રો હુમલો છે એ 8 તારીખના રોજે મિત્રો ભારત ઉપર કર્યો હતો। જોકે મિત્રો પાકિસ્તાનની તમામ સાજિશો નાકામ થઈ હતી। હવે આની વચ્ચે મિત્રો ત્યારે ઘણા બધા દેશોનું નિવેદન પણ સામે આવ્યું છે અને ઘણા બધા દેશ મિત્રો ત્યારે ભારતની સાથે છે। લગભગ મિત્રો 10 થી 12 દેશ છે એ મિત્રો ત્યારે ભારતની સાથે છે। અત્યારે મિત્રો પાકિસ્તાન ધારે તોય મિત્રો ત્યારે ભારત પર હુમલો ના કરી શકે, કારણ કે મિત્રો ત્યારે ભારતના પક્ષમાં મિત્રો ત્યારે ઘણા બધા દેશો છે અને અત્યારે આપણને બધાને તો મિત્રો ખબર છે કે ભારત મિત્રો ત્યારે ટેકનોલોજીમાં કેટલું બધું આગળ છે અને ભારત પાસે મિત્રો ત્યારે ઘણા બધા એડવાન્સ હથિયારો પણ છે જેની સામે મિત્રો પાકિસ્તાન ટકી જ ના શકે। અને જો મિત્રો આવનારા સમયમાં પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ અથવા તો જો હુમલો કર્યો તો પાકિસ્તાનના જે મિત્રો ત્યારે 3 ટુકડા છે તો આ 3 ટુકડા મિત્રો 4 ટુકડા થવામાં વાર નહીં લાગે। તો હવે મિત્રો તમારું આ યુદ્ધ વિશે શું કેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો। તો ભારત પાકિસ્તાનના યુદ્ધના મિત્રો વધુ સમાચાર જોવા માટે જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો। તો મળીએ નવા વિડીયોમાં।